શ્રદ્ધા, ઉમંગ અને નિર્દોષતાપૂર્વક કામ કરવાની વાત છે. જગતમાં જે કહેવાતું હોય, જગતમાં એવું હોય કે જે શાણો માણસ હોય ને, ડાપણ હોય ને જેનામાં, એને જગત હોશિયાર ગણે. પણ આપણા સત્સંગની અંદર જે દાસાનો દાસ વર્તે, જે સહન કરે, બધું જ કરી છૂટ્યા પછી પણ કોઈ અપેક્ષા ન રાખે, એવા ભક્તો પર મહારાજનો ડાયરેક્ટ રાજીપો હોય છે. આપણે સમજવું અઘરું હોય છે. હું ઘણા વર્ષોથી જોઉં છું, નાની મોટી માથાકૂટો થાય છે. શેને લઈને થાય છે? તો ક્યાંક આપણે સત્સંગને પૂરો સમજ્યા નથી. મહારાજના મતને આપણે બરોબર સમજ્યા નથી. મહારાજે પણ પરીક્ષા લેવા માટે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે હવે તમને કદાચ કુસંગીજનો પીડવે ને તો તમારે એનું તાડન કરવું. ત્યારે સ્વામી એવું બોલ્યા કે ભૂંડાઈ ન તજે તો ભલા કેમ ભલાઈ તજે. તો આ સત્સંગની બહુ ગરિમા છે કે આ સત્સંગની ત્યાગ વૈરાગ્ય ઉપર આની રચના થઈ છે. આ સત્સંગની સ્થાપના કોઈ બાહુબળે કરીને કે કોઈ તલવારની ધાર ઉપર આની સ્થાપના નથી થઈ. આ શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના પુરુષોત્તમ નારાયણ જેના રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય, એમણે અતિશય સાધુતા રાખીને આ સત્સંગની સ્થાપના કરી છે. અતિશય સહન કરીને સત્સંગની સ્થાપના કરી છે. ત્યારથી આ સત્સંગનો ઇતિહાસ છે કે સત્સંગમાં જે સહન કરે છે ને એ સત્સંગનો એ કાયદેસર ભગવાનના રાજીપાનો અધિકારી છે. બાકી જગત તો હંમેશા એવું કહે કે જે સહન કરે ને જગત નાદાન કહેતું હોય. ત્યારે વાલા ભક્તજનો આપણે બહુ ભાગ્યશાળી છીએ. ખાસ કરીને આ વર્ષ દ્વિશતાબ્દી મહોત્સવનું વર્ષ છે. વડતાલ ટેમ્પલ બોર્ડ, બધા આગેવાન સંતો બધાએ નક્કી કર્યું, ખાસ કરીને અમને પણ એવો ઉત્સાહ કે ભગવાને આપણને આપેલી આ એક અદ્ભુત તક છે. કેમ કે આપણા મૂળ સંપ્રદાયનું જો આપણે પ્રવર્તન કરવું હોય તો મૂળ સંપ્રદાયની જે પાયાની બાબતો છે ને વારે વારે આપણે ઉજાગર કરવી પડે. તેના માટે ઓપોર્ચ્યુનિટી તો જોવે ને. તો એક મળેલી ઓપોર્ચ્યુનિટી છે. તો આ વર્ષ દરમિયાન દેશમાં વિદેશમાં બધી જગ્યાએ ગયા. આપણા મૂળ મંદિરોનો મહિમા, આપણી રીત, આપણી પરંપરા, શ્રીજી મહારાજે કલ્યાણ માટે સંપ્રદાય સ્થાપ્યો છે તેની રીત, મહારાજે સમયાઓ બાંધ્યા છે એની રીત. આમ તો મહારાજે છે ને સ્પષ્ટ કીધું છે કે અમારા આશ્રિતોએ અમે બાંધેલા ચૈત્રી સમયો અને કાર્તિક સમયો, મહારાજે આ બે સમયા વડતાલમાં જ બાંધ્યા છે. આ વડતાલનું વિશિષ્ટપણું છે. પૂનમ ભરવાની આજ્ઞા પણ શ્રીજી મહારાજે કોઈ જગ્યાએ કરી હોય ને વડતાલની જ કરી છે. તો મહારાજે કીધું કે અમારા આશ્રિતોએ આ બંને સમયાઓ ભરવા, કહેતા વણ તેડે આ સમયમાં આવું. માટે આમાં આમંત્રણની કોઈ જરૂર છે નહીં. આમંત્રણ તો પુરુષોત્તમ નારાયણે સહેજે આપી દીધું છે. પણ આ તો શું છે કે નિમિત્ત તો રાખવું પડે ને ભાવિનભાઈ. ક્યાંક કોઈ પોઈન્ટને લઈને જઈએ તો થાય ને. આપણા વડતાલ ગાદીના 1300 કરતાં પણ વધારે સક્રિય સંતો છે. બે ગાદીની અંદર ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંને દેશ વિભાગની અંદર સૌથી વધારે ત્યાગી સંતો, એ પછી વિદ્વાન હોય, ધ્યાની હોય, તપસ્વી હોય, જ્ઞાની હોય, કોઈ પાસે હોય તો માત્ર ને માત્ર વડતાલ લક્ષ્મીનારાયણ ગાદી પાસે છે. 1300 સંતો છે આપણી પાસે. અને બધા કેવા ટેલેન્ટેડ છે. એમાં નવયુવાન સંતો છે આપણી પાસે બહુ મોટી સંખ્યામાં. છેલ્લા 21 વર્ષની અંદર ભગવાનની કૃપાથી આપણે લગભગ શ્રીજી મહારાજ અમારી પાસેથી 850 જેટલા સંતોને દીક્ષા આપવાનું સૌભાગ્ય મહારાજ અમને આપ્યું છે. એ બધા નવયુવાનો છે, મોટા ભાગે બહુ જ્ઞાની, બહુ વિદ્વાન છે, સંપ્રદાયના મતને બહુ સારી રીતે પ્રસ્તુત કરે એવા છે. એ આપણી શોભા છે. શ્રીજી મહારાજ એવું કહેતા કે જે વિદ્વાન હોય ને એ પાછળ જાણે સત્સંગની અંદર શાસ્ત્રોની રચના કરીને સંપ્રદાયની પુષ્ટિ કરે. સંપ્રદાયની પુષ્ટિ છે ને શાસ્ત્ર વડે કરીને થાય. બધી વસ્તુનો એક ક્રમ હોય છે, એક નિયમ હોય છે. તો સમયો જે બાંધ્યો છે એની પાછળનું રહસ્ય એ છે. મહારાજે પોતે કહ્યું છે આ શ્રી હરિચરિતામૃત સાગરમાં, મહારાજ કે નારાયણને ગમે ને એમ સત્સંગનું મૂળ જામે છે. એની જે ઈચ્છા વગર કોઈ બને નહીં. જે કાંઈ બને છે ને પરમેશ્વરની ઈચ્છાથી બને છે. અને મહારાજ કે સત્સંગની જે રીત છે ને અને જે સત્સંગની વાત તે જ સત્ય છે. માટે અમે આ રીત પ્રવર્તાવી છે. માટે અમે 2 વર્ષના 2 સમયા બાંધ્યા છે. તો સત્સંગની જે રીત અને પરંપરા છે ને એ જ મૂળ વાત છે. ખૂણાની સભા હોય ને, આપણે ખૂણાની સભાની વાર્તા થતી. ખૂણાની સભા ખબર છે જીતનભાઈ? ખબર છે તમને ખૂણાની સભા? તમે તો સિનિયર મોસ્ટ છો. ખૂણાની સભા એટલે એવું કે જે પોતે વ્યક્તિગત આકાંક્ષાવાળો વ્યક્તિ હોય ને એ ખૂણામાં 5 ને બેહાડીને ઘૂસપૂસ કરે. એને ખૂણાની સભા કહેવાય. જેને આજકાલ આપણે ગોસિપ કહીએ. ગોસિપ કહીએ, બહુ મજા આવે ગોસિપ કરવાની. કોઈની ટીકા ટિપ્પણી વગેરે વગેરે. તો ખૂણાની સભામાં કેવું હોય કે મૂળ શાસ્ત્રથી વિપરીત વાર્તા હોય. એ જ્ઞાનની વાત કરે પણ એ છાની વાત હોય અને સત્સંગમાં હોવા છતાં કુસંગ રૂપ છે. ત્યારે શ્રીજી મહારાજ કે આ સત્સંગની અંદર જે સંત, વર્ણી, ધર્મવંશી છે એ કોઈ સત્સંગની રીત લોપતા નથી. માટે આ સભા સત્ય છે. અને મોટી સભામાં જેમાં આચાર્ય હોય, સંતો હોય,
બ્રહ્મચારી હોય, જ્ઞાનીઓ હોય, વિદ્વાનો હોય, દેશ દેશાંતરના ભક્તો બેઠા હોય, એ સભામાં જે વાત થાય તેને જ પ્રમાણ ગણાય. બાકી ખૂણાની વાતમાં તો કોઈ ગમે ઈ કરે. આ વાર્તા 200 વર્ષ પહેલાની છે. ત્યારે ધનનો એટલો બધો પ્રભાવ હતો નહીં. હવે આજે તો ધનનો એટલો બધો પ્રભાવ છે કે આજે હું જોઉં છું કે ઘણા બધા વર્ષોથી લોકોને પરદેશની અંદર વસતા ભક્તોને જ સત્સંગ કરાવવાનું એક તાન હોય છે. ત્યારે મને એમ થાય ખરેખર વિદેશના જે હરિભક્તો છે ને હાચા મુમુક્ષુ છે, પરમેશ્વરની કૃપાવાળા છે. અમારા ત્યાગીઓ ગોતીને આવે છે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન ને વગેરે વગેરે. મને એમ થાય દાહોદ ને પંચમહાલ જિલ્લામાં કેમ આપણાથી જવાતું નથી. પછી મને સરવાળે ખબર પડી કે ડોલર બહુ પ્રધાનપણે હોય છે. તો સ્વાભાવિક છે કે ભાઈ બધા પોતાની વ્યવસ્થા કરવા માટે આવતા હોય એટલે ખૂણાની સભાનું વર્ણન અહીંયા થાય. ખૂણાની વાત અહીંયા એટલા માટે આવી. શ્રીજી મહારાજ કે અમે બે સમય એટલા માટે બાંધ્યા છે જેથી કરીને સત્સંગમાં સત્સંગની રીતથી વિપરીત કઈ વર્તાતું હોય તો અમારા દેખ્યામાં આવે, અમારા જાણમાં આવે. કારણ કે સમય એ જમાનામાં કઈ વોટ્સઅપ ફેસબુક હતું નહીં, બરાબર? તો કોઈ ભાલ પ્રદેશથી આવે, કોઈ સોરઠ પ્રદેશથી આવે, કોઈ દક્ષિણ ગુજરાતથી આવે તો એ મહારાજને કહી શકે કે મહારાજ અમારે ત્યાં તો આવું ચાલે છે. તો વાલા ભક્તો, સત્સંગની મૂળ વાત આ. શ્રીજી મહારાજનો સૌથી વધારે ભાર છે ને આની ઉપર છે કે ભલા થઈને કોઈ સત્સંગની દેશી કાઢશો નહીં. દેશી કહેતા નકલ. મહેરબાની કરીને તમે સત્સંગની અંદર ભલે આપણે કદાચ કોઈને માની લો કે સત્સંગમાં બહુ વૃદ્ધિ ન કરાવી શકીએ પણ કમસે કમ એને કુસંગના માર્ગે તો ન ચલાવીએ. હવે સત્સંગમાં કુસંગ એટલે તો મહારાજના જે વચનો છે એનાથી વિપરીત પ્રમાણે જે સત્સંગ કરાવે ને સત્સંગમાં સત્સંગ હોવા છતાં કુસંગ છે. એના માટે આ ઉત્સવની વાત છે. શ્રીજી મહારાજે 6 મંદિરો બાંધ્યા. એમાં પ્રથમ અમદાવાદનું મંદિર બાંધ્યું, એનો ઉત્સવ થઈ ગયો નારાયણ દેવનો. ત્યાર પછી ભુજનો ઉત્સવ ગયા વર્ષે થયો. હવે આ વર્ષે વડતાલનો આવે છે. વડતાલ પહેલેથી છે ને ઉદાર મતને આધારિત છે. વડતાલની ગાદી મોટી, વડતાલનું હૃદય પણ મોટું, વડતાલની વિશાળતા મોટી, વડતાલમાં ત્યાગી મોટા, વડતાલમાં પ્રસાદીના સ્થાનો મોટા. અને તમે જુઓ ને સત્સંગી જીવન શાસ્ત્ર એમાં 80% કરતા વધારે લીલાઓ બધી વડતાલની શ્રીજી મહારાજની કરેલી છે. તો વડતાલ તો મહારાજને બહુ પ્રિય છે. સુતા બેસતા સર્વે કાળ વહાલો સંભાળે છે વડતાલ. જેમ ઘરને સંભાળે પ્રવાસી એમ વડતાલને અવિનાશી. તો વડતાલ છે ને સંપ્રદાયનો પર્યાય છે. નો ડાઉટ ક્યાંક આપણી સક્રિય ભૂમિકાના અભાવને લઈને ઘણા બધા લોકો ફાયદા છે. પણ હવે રાઈટ ટાઈમ આવ્યો છે. અને હવે યંગ જનરેશન છે. યંગ જનરેશનને કેવું છે સમજાવવામાં બહુ વાંધો આવે નહીં, કારણ કે આટી ગુટીથી રહિત હોય છે. આપણા વડીલો જરા માફ કરે પણ વડીલોમાં શું છે પર્ટિક્યુલરલી એક ફિટ થઈ ગયું હોય ને કેસેટ. પણ આપણે મૂળ વાત આ છે કે આપણે ભાઈ ભજો તો ભગવાન સ્વામિનારાયણે ભજો, ભક્તિ કરો તો એની કરો, સેવા કરો તો એની કરો, ભલે થોડી કરો. હું એમ નથી કહેતો ગાંડન જેમ ભભાક્યા જેમ જ્યારે સામને એવું અમે નથી કહેતા. અમે એવું કહીએ છીએ કે જેટલું કરો એટલું પ્યોર કરો, સાચી દિશામાં કરો. અન્યથા બધું જ છે ને નકામું છે, ઘાંચીના બળદ જેવું છે, ઠેરનું ઠેર છે. અહીંયા કોઈ પોતાના મનમાં ગમે એવો રાજા માને પણ એમ કઈ કોઈ રાજા બને નહીં. તોફાનીને ખબર નથી હોતી મારી શું ગતિ થાય. અહીંયા કોઈ ગમે એટલું તોફાન કરે, અહીંયા કોઈ ગમે એટલા ધમપછાડા કરે પણ ઉપર કોઈનું ચાલતું નથી. તો આપણા સંપ્રદાયની આપણી બ્યુટી આ છે કે આના સ્થાપક સ્વયં શ્રી હરિ છે. આના મંદિરોના બાંધકામ પણ શ્રી હરિ છે. આની અંદર જે મૂર્તિઓ પધરાવી છે એ પણ ભગવાન શ્રી હરિએ પધરાવી છે. એ મૂર્તિઓનો ષોડશોપચાર કરી એની છાતીમાં અંગૂઠો દબાવી મહારાજે જે અભયવચન આપ્યું છે આપણે બહુ કૃતાર્થ છીએ. આમાં કે લાંબુ પોળું કોઈ બહુ વિચારવાની જરૂર નથી. પણ છતાંય ઘણા બહુ હદપતિયા જીવ હોય, ખબર છે, બહુ મજા ન આવે કે અહીંયા જઈ આવું, અહીંયા જઈ આવું, અહીંયા આંટા મારી આવું. પણ જ્યારે હલવાય ને તો ચારે બાજુમાંથી કોઈ કામ આવે નહીં. એટલે એક આશરો રાખ્યો હોય ને, દ્રઢ આશરો એક, કે આ સમગ્ર જગતના કરતા હતા મારા મહારાજ છે, મારા મહારાજ સિવાય કોઈ છે નહીં, મારા મહારાજ વિના કોઈ ભગવાન નથી. અને જે કાંઈ થશે મારા મહારાજની મરજીથી થશે. મારા શરીરમાં રોગ થાવ કે મારું ગમે એટલું નુકસાન થાવ પણ એ નથી, રક્ષા કરનારા મારા મહારાજ એક છે. એવું જેણે માન્યું ને એ બધા કોરોના કાળમાં તરી ગયા. તો વાત મૂળ આ છે, મૂળને પકડવાની વાત છે. તો એનો આ ઉત્સવ છે. ત્યાર પછી મહારાજે ધોલેરાની અંદર શ્રી મદન મોહનજી મહારાજ પધરાવ્યા છે. ભાલ પ્રદેશની અંદર એ ભાલના રાજા ધીરાજ છે. એ ભાલના રાજા ધીરાજ મદન મોહનજી મહારાજનો 200 વર્ષનો ઉત્સવ આવશે. ત્યાર પછી મહારાજે જુનાગઢની અંદર જ્યાં શ્રીજી મહારાજે સત્સંગના શ્રી ગણેશ જ્યાંથી કર્યા હતા એ જુનાગઢની અંદર બિરાજમાન શ્રી રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ એનો ઉત્સવ આવશે. અને ત્યાર પછી મહારાજ જેને પોતાનું ઘર માનીને વર્ષો સુધી રહ્યા દાદા ખાચરના દરબારને વિશે મહારાજે પધરાવેલા શ્રી ગોપીનાથજી મહારાજનો આવશે. તો આ બધા
અલૌકિક ઉત્સવ આપણને પ્રાપ્ત થવાના છે આગામી 5 વર્ષ દરમિયાન. તો 5 વર્ષની અંદર એવી મહેનત કરીએ બધા, ત્યાગી, ગૃહી, હરિભક્ત, સાંખ્યોગી ભાઈ ભાઈ, કર્મયોગી ભાઈ ભાઈ, બધાએ મૂળ સંપ્રદાયના ઉત્કર્ષ માટે મહેનત કરવાની છે. બાકી વ્યક્તિગત ઉત્કર્ષ માટે તો આખું જગત છે ને મથે છે. અને આજે તો હું તો કહું ઘણી વાર બધાને, બધા પાસે બધું જ છે. હવે ટાઈમ આવી ગયો છે કે આપણે મૂળ સંપ્રદાય માટે કરવું જોઈએ. શ્રીજી મહારાજે 500 પરમહંસોએ બહુ દાખલો કર્યો છે, બહુ મહાન અપમાન સહન કર્યા છે. એને આપણે એન્કેશ કરીએ ને યોગ્ય ના કહેવાય. માટે કોઈ પણ ત્યાગી આવે, વિદેશની અંદર ઓસ્ટ્રેલિયામાં આવે, એનું મૂળ લક્ષ્ય મૂળ સંપ્રદાયની પુષ્ટિનું હોવું જોઈએ. બાકી ભૂવો ધોણે નાળિયેર ગળ ભરી ફેંકે એ કોઈ યોગ્ય ના કહેવાય. માટે તમારે બધાએ પણ બહુ ખટકો રાખવો પડે. પછી બધી વસ્તુમાં ભાવ આવેશમાં નહીં આવવાનું. જે આવ્યું હોય હાલો, જે આવ્યું હોય હાલો, એમ ન હાલે. પછી એના માટે વડતાલ ટેમ્પલ બોર્ડ છે, આપણું મંદિર છે, કાંઈ પણ આવે કોઈ પણ તો કમસે કમ વડતાલને પૂછવાનો વિવેક રાખો. સમજાણું ને? હિન્દીમાં કહેવત છે, સબ ધામ ઢાઈ પસેરી નાઈ હોત. હિન્દીમાં કહેવત છે, તમને નહીં સમજાય. બધું હરખું નથી હોતું. મને અમેરિકામાં એક જણો કે તમે સ્વામિનારાયણ બધા હરખા જ નહીં કે. મેં તો કેવી રીતે હરખા ભાઈ? મને કે એ સ્વામિનારાયણ, તમે સ્વામિનારાયણ. બધા એ વાત તારી સાચી છે મેં કીધું. પછી મેં કીધું આને કેવી રીતે સમજાવવું? શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું જેમ ગંગાજીનું પાણી બીજું પાણી હરખું છે, શાલિગ્રામ પથ્થર ને બીજા પથ્થર જે સાદા હોય હરખા છે. કોઈ એકાદશી દિવસે ભૂખ્યો રહ્યો હોય, કોઈ બીજા દિવસે શોખથી રહ્યો હોય ડાયટિંગ કરવા માટે, એ ભાઈ હરખું કહેવાય? એવી તો કેટલી વસ્તુઓ છે. જો એ સરખી ના હોય તો મૂળ સત્સંગમાં અને એમાંથી નીકળી ગયેલાઓનું કેવી રીતે તમે કહી શકો? હા, એક વાત જુદી છે કે છે ભેદભરમનું વાતાવરણ છે. બધા સ્વામિનારાયણની જ વાત કરે, બધાના ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, બધા ભક્તો ચિંતામણીની વાત કરે છે. અરે બધાની રોટલી સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ છે, તિલક ચાંદલો હરખો છે, બરાબર છે, જય સ્વામિનારાયણ બધું હરખું છે. હવે આમાં સત્યને ઓળખવું એના માટે પરમેશ્વરની દયા છે. પહેલા શું હતું? એ બધા માર્ગીઓના ચિહ્નો અલગ હતા, એ ઓળખી શકાતું હતું. હવે અસલી સ્વામિનારાયણ વાળો હોય અને એ આમાંથી ઓળખી બતાવે એને અસલી સ્વામિનારાયણ કહેવાય. બાકી જે ગોળખોળ કરે ને એનો કોઈ મતલબ છે નહીં. એના માટે મૂળ જ્ઞાન હોવું જોઈએ તમારામાં. બોટમ લાઈન થોડું ઘણું શિક્ષાપત્રી વાંચન, વચનામૃતનું વાંચન, ભક્ત ચિંતામણીના પદ્યનું ગાન, જનમંગલનો નામાવલી બોલીએ આપણે. આ બધી મૂળ સંપ્રદાયની વાત છે. અમારું લક્ષ્ય એના માટે છે. અમે એવું વિચારીએ છીએ કે અમે દેશ વિદેશ ફરીએ છીએ તો કે અમે કંઈ ઠાઠમાટ માટે નથી ફરતા. અમારી સ્થિતિ તો અમે જાણીએ છીએ, અમારા સંતો જાણે છે. તો વાલા ભક્તજનો મૂળ વસ્તુને પકડી રાખજો બસ. અને એમ કરતા કદાચિત જીવનમાં કંઈક આડું વર્તાઈ ગયું હશે ને તો મને વિશ્વાસ છે કે શ્રીજી મહારાજનો કોલ છે કે અંતકાળે મહારાજે જીવને પોતાના ધામનું સુખ આપશે. અને મારા ભક્તો ખૂબ મહેનત કરજો, બધા પરસ્પર એકબીજાને સાથ સહકાર આપજો. આપણે બધા વનવનની લકડી ભેગી થઈ છે અહીંયા. સાચું ને? કોઈ સોરઠ ને કોઈ ચરોતર ને કોઈ કાનમ ને કોઈ વાકડ ને કોઈ કચ્છ ને કોઈ હાલાર ને બધા જાત જાતના ભેગા થયા છે. એટલે સ્વાભાવિક છે કે હવને થોડું આમ હોય. હવને સ્વાભાવિક છે કે ભાઈ મારા ગુરુ આવે તો મારા ગુરુ અહીંયા આમ કરો તેમ કરો હોય. પણ એ છે ને થોડુંક આમ હમ્પિંગ બહુ બેલેન્સમાં વચલો રસ્તો કાઢીને ચાલવું. આટલું કરશો ને તો આપણો સત્સંગ દિન પ્રતિદિન વૃદ્ધિને પામશે. અને ખાસ કરીને અહીંયા જે નવયુવાનો આવતા હોય એની ટેક કેર લઈએ, એને સાચવીએ, એની કંઈક વ્યવસ્થા કરીએ, હેલ્પફુલ થઈએ. અહીંયા જે ભક્તજનો આવે એને પ્રેમથી પ્રસાદ જમાડીએ, પ્રેમથી. બાકી બધા પાસે બધું જ છે. તમારી પાસે ડોલર છે, બધા પાસે ડોલર છે. અહીંયા પ્રેમની આવશ્યકતા છે. પ્રેમથી બધાને જમાડો અને બધાને પ્રેમથી આવકાર આપો અને બધાને એવો અહેસાસ કરાવો આ મંદિર આપણું છે. આટલું કરીએ ને એટલે શ્રીજી મહારાજની પૂર્ણ કૃપા ઉતરશે, એમાં શંકાની વાત નથી. તો અંતમાં બધા ખાસ ઉત્સવમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેજો, એવું કરજો. અને આજે અમે આવતા હતા રસ્તામાં પિનલભાઈ મને એક વાત કરી કે તમે ત્યાં જાહેરાત કરી ખબર નહીં. આજે અમારા શ્રી રાહુલભાઈ જીયાણીનો બર્થડે છે, તેના માટે હું એને બહુ હૃદયથી શુભકામના પાઠવું છું. કર્યું કે નહીં કાંઈ તમે લોકોએ કંઈ? હે તો કરવું જોઈએ. હમણાં બાકી તમારા નીલકંઠ ભગત પાર્ટી માંગવી પડે. એ લોકોનો આંદોલનનો વિષય છે, પણ આપણે નીલકંઠ ભગત તમે સરસ મજાનું એક પછી એવું ગાજો, બરાબર? તો ભગવાન સ્વામિનારાયણ તમારા બધાનું મંગળ કરે. ઉદારતા આ બધું ઉદાર વલણને લઈને થાય છે. વડતાલ ગાદી પહેલેથી ઉદાર છે. અહીંયા ઠાકોરજીથી માંડીને સિંહાસનથી માંડીને બધી વ્યવસ્થા કોણે કરી? જીતનભાઈ કોણે કરી? વડતાલ મંદિર. અમે નહીં, મહેનત કરી. વડતાલ આપણે વડતાલ ચેરમેન સ્વામી. અત્યારે તમને ખબર છે 1 મહિનો હજી કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, રાઈટ? તમારે ત્યાં લગ્નનો પ્રસંગ હોય તો કેટલું બધું હોય ટેન્શન. આટલો મોટો ઉત્સવ 700 થી 800 વીઘામાં એનું પ્લાનિંગ, ડિઝાઇનિંગ, એમાં આપણા
નીલકંઠ ભગતને તાળી પાડો. કે ભાઈ એવી રીતે પ્લાનિંગ કરીએ કે બધી વસ્તુની પ્રોક્સિમિટી બહુ નજીક હોય, મંદિર બી નજીક હોય, યજ્ઞશાળા આમ નજીક હોય, ભોજનશાળા નજીક હોય, ઉતારા આ તે, કારણ કે ઉતારામાં બી ઘણા બધા વિભાગ છે, એનઆરઆઈ ના જુદા છે, આના જુદા છે, મોર દેન 4000 ટેન્ટ્સ ની વ્યવસ્થાઓ કરી છે. બધું બહુ ટેન્શન વાળું કામ છે. હવે આવામાં દેવ સામે અહીંયા આવ્યા છે બ્રિસ્બેન, તો તમને શું લાગે એવું ન હોય ભાઈ. આ બધી વસ્તુને કઈ ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવાય. બધી વસ્તુને કે એ તો હવે નવરા હોય, નવરો કોઈ નથી આમાં. તો એનું આપણને કદર હોવી જોઈએ. તો ચેરમેન સ્વામી બહુ ઇઝ રિયલી વેરી ડુઇંગ વેરી હાર્ડ જોબ. એના માટે જેટલો પણ તમે ધન્યવાદ આપો ને એટલા ઓછા છે. ધર્મજીવન સ્વામી અમારા સાધુ ગુણે યુક્ત છે. એમને પછી બીજી કોઈ અપેક્ષા છે નહીં. એને તો વચનામૃતમાં મહારાજે જે કહ્યું છે ને યથાર્થ રીતે સમજાવવું એવું એમને તાન હોય છે. એની સાથોસાથ અમારા પવન સ્વામી આવ્યા છે, આની પહેલા આવી ચૂક્યા છે, અમારી હારે આવ્યા છે, અમે પરાણે લઈ આવ્યા. એ કલાલી મંદિરના કોઠારી છે. હવે કલાલી મંદિરનું બહુ મોટું કામ હાલે છે. આમાં વડોદરા વાળાને ખબર હશે, બરોબર. હવે એથી પણ મોટું કામ એ કરે છે. આપણું વડતાલ ગાદીના મંદિરો જેટલા પણ વર્ષો જૂના જે આપણી પ્રોપર્ટીઓ હોય, આપણા ખેતરો હોય, જે કંઈક આડેવડે ટેક કેર ન લીધી હોય, કોઈના કબજામાં આવી ગઈ હોય, એ ગવર્મેન્ટમાંથી રેકોર્ડ કાઢી ડેટા કાઢી એટલે ઘાસની ગંજીમાંથી હોય ગોતવાનું કામ, અને એ બધો ડેટા રેકોર્ડ હરખો કરીને એમાં ગાળો ખાવાની, મારે ખાવાના, બધું કરવાનું. એમ કરીને અત્યાર સુધીમાં કરોડોની સંપત્તિ લક્ષ્મીનારાયણ દેવના ચોપડે પુનઃ કલાક જોશે. સાળંગપુરનો વિકાસ તમે બધા જોવો છો, રાઈટ? એક બાજુ કથા વાર્તા. સાળંગપુરમાં વર્ષો સુધી કેવું હતું, હનુમાનજી મહારાજના ભક્તો 80-90% હોય, 10% આપણા સ્વામિનારાયણ ના હોય, તો સત્સંગનું બહુ પાછું એટલું બધું હતું નહીં. પણ આ મંડળ 6-7 વર્ષથી છે, ત્યાં સત્સંગની એટલી બધી જ્યોત જગાવી છે આજુબાજુના ગામડાઓમાં. જઈને વત્તા કથા વાર્તા કન્ટિન્યુઅસ કરીને. અને મૃદુભાષી છે, ભગવાનની કૃપા છે. હનુમાનજીના ચરિત્રો બહુ સારી રીતે રજૂ કરે છે. એમના ગુરુ અથાણાવાળા સ્વામીના આશીર્વાદ છે. આ મંડળે વડતાલની બહુ સેવા કરી. તમે સોનાના શિખર જુઓ છો ને વડતાલના? કોણે કર્યા ખબર છે? એમના મંડળે. હોનાના શિખર પાછા ફરી વખત કરવા માંગે છે. ધોલેરાની અંદર હમણાં 108 રૂમો બની રહી છે, લગભગ ઓપન થઈ ગઈ. બની હમણાં આપણે પાટોત્સવ દિવસે ઉદઘાટન કર્યું. 100% એમના મંડળ દ્વારા. સાળંગપુરમાં આપણે ભાઈ ભોજનાલય કેટલી રૂમો છે નીલકંઠ ભગત? 1150 રૂમ વાળી બિલ્ડિંગ. આખા ગુજરાતમાં કોઈ ધાર્મિક, આખા ગુજરાતની મને લાગે ઇન્ડિયામાં કોઈ ધાર્મિક સ્થાનમાં આવી અદ્યતન બિલ્ડિંગ હોય ને એ સાળંગપુરમાં. આ લોકો હનુમાનજી તો ઇનાય છે, ઇનાય હનુમાનજી છે ને ઇનાય હરિકૃષ્ણ મહારાજ છે. કામ કરવા વાળાની જરૂર છે. લક્ષ્મીનારાયણ દેવ તો ઇનાય છે, બરોબર? તો મને બધા કેમ યસ આપો છો? મેઇન વસ્તુ છે કન્વિક્શન સાથે, નિષ્ઠા સાથે કામ કરવાની વાત છે, સમજ્યા ને? આમાં કોઈક મને કેમ પછી હું કરું અથવા તો હું કરતો હોની વખતે મને બધા બિરદાવે, એ બધી ફાલતુ વસ્તુ છે, એનો કોઈ મતલબ જ નથી. તો માટે તમે બધા પણ એ રીતે પ્રેમથી કરજો. ને આમાં યંગ લોકો બહુ દેખાય છે, ભાઈ ગાંઠ મારી લેજો. સ્વામિનારાયણનું ભજન કરવું હોય, સત્સંગ કરવો હોય તો મૂળ સંપ્રદાયના મૂળ મંદિરોમાં આવીને થશે, અને એ તમારા માટે હિતકારી છે, એવું કરજો. એ ભગવાનના ચરણમાં મારી પ્રાર્થના. શ્રી હરિ તમારા બધાનું ખૂબ મંગળ કરે. આપણો ટાઈમ થઈ ગયો. અસ્તુ. જય સ્વામિનારાયણ.